નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। વાવ થરાદ સુથાર યુવા ટીમ એટલે કે VTSY દ્વારા સમાજ ગૌરવ સન્માન સમારોહનું ભવ્ય આયોજન। સરકારી સેવાઓમાં કાર્યરત યુવાનોનું કરાયું સન્માન। વાવ થરાદ જિલ્લાના સુથાર સમાજમાં શૈક્ષણિક અને સામાજિક ચેતના જગાવવાના ઉમદા હેતુ સાથે વાવ થરાદ સુથાર યુવા ટીમ દ્વારા થરાદ ખાતે એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સમાજના યુવાઓ જે સરકારી નોકરીમાં ઉત્તીર્ણ થયેલા તેમજ સરકારી વિભાગોમાં હાલમાં ફરજ બજાવતા યુવાનો માટે સમાજ ગૌરવ સન્માન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની મુખ્ય વિગતો। આ કાર્યક્રમમાં વાવ અને થરાદ તાલુકાના સુથાર સમાજના એવા તેજસ્વી યુવાનો જેઓ વિવિધ સરકારી વિભાગોમાં ક્લાસ 1, 2 કે 3માં સેવા આપી રહ્યા છે તેમને શિલ્ડ તેમજ વિશ્વકર્મા બાદાના ફોટા તથા ભાગવત ગીતાનું પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સુથાર યુવા ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના અન્ય વિદ્યાર્થીઓને પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવાનો રહ્યો છે। ત્યાં હાજર યુવાઓએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે યુવાનો એ સમાજની કરોડરજ્જુ છે અને જ્યારે સમાજનો યુવાન સરકારી સેવામાં જોડાય છે ત્યારે આખા સમાજનું ગૌરવ વધે છે। યુવા ટીમની કામગીરી। વાવ થરાદ સુથાર યુવા ટીમના સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી સમયમાં પણ શિક્ષણ અને સામાજિક ઉત્થાન માટે આવા કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે। આ પ્રથમ પ્રયાસને સમગ્ર સુથાર સમાજ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો છે। આ કાર્યક્રમના અંતે તમામ સન્માનિત યુવાનોએ સમાજના વિકાસમાં પોતાનું યોગદાન આપવાની ખાતરી ઉચ્ચારી હતી। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। એટલે વાવ થરાદ સુથાર યુવા ટીમ દ્વારા જે ભૂતકાળમાં જે વાવ થરાદ જિલ્લાના સરકારી નોકરિયાતોનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો આજે થરાદ ખાતે, અને એક ટીમ દ્વારા વાવ થરાદ જિલ્લાના યુવાનો પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। એમાં મુખ્ય ઉદ્દેશ એ હતો કે સમાજમાં શિક્ષણની જ્યોત જાગે અને શિક્ષણ થકી જ સમાજનો ઉદ્ધાર થાય। એ સાર્થક થકી અમે બધાએ સાથે મળી અને યુવાનોમાં એક તૈયારીઓ કરવા માટેનું વિવિધ ફેકલ્ટી દ્વારા અમે જે કંઈ મદદરૂપ થઈ શકે એ માટેનું આ યુવા ટીમ દ્વારા અમે કરવા જઈ રહ્યા છીએ। આગામી સમયમાં સુથાર સમાજ પણ એક સરકારી નોકરીઓમાં નવી ભરતીઓમાં ખૂબ સારી રીતે અને સક્ષમતા સાથે નવી નોકરીઓ મેળવશે એવી આશા સાથે મેં આ કાર્યક્રમ આજે કર્યો હતો। ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા અને સરકારી નોકરીયાતોનું સન્માન કરી અમને પણ ગર્વ થાય છે કે આ સમાજ દ્વારા સમાજને જે આટલા વર્ષ સુધી અમને સમાજે આપ્યું એને ઋણ અદા કરવાનો પણ આ સમય હતો। વાવ થરાદ જિલ્લામાં જે ભગવાન વિશ્વકર્માએ અમને સૃષ્ટિના સર્જનહાર ભગવાને જ્યારે અમને કલારૂપી એક જ્ઞાન આપ્યું હતું, તો આજે અમને એક મા સરસ્વતીના ઉપાસક તરીકે ભગવાન વિશ્વકર્માને પણ અમે પ્રાર્થના કરી હતી કે ભાઈ અમને કલારૂપે આપે જ્ઞાન આપ્યું, હવે એક મા સરસ્વતીના રૂપે વિદ્યારૂપી એક જ્ઞાન પણ સમાજમાં ભગવાન પાસે પ્રાર્થના કરી અમે માગ્યું હતું અને આવનારા સમયમાં 2027 સુધી સમાજના ખૂબ મોટા ભાગના યુવાનો બહેનો પણ નવી ભરતીમાં જોડાશે એવો અમને વિશ્વાસ છે।